વગર બોલીએ પણ પ્રકૃતિ ઘણું શીખવી જાય છે. જેમ કે આ વૃક્ષો શાંત અને સ્થિર, તોફાનોને પણ સહન કરી એના અસ્તિત્વમાં સ્થિર રહેવાની પૂર્ણ કોશિશ કરે છે. પ્રકૃતિ આપણને એ જ શીખવે છે કે શાંતિમાં શક્તિ છે અને ધીરજમાં વિશ્વાસ. ગર્ભ સંસ્કારમાં ટ્રી મેડિટેશનના અનેક ફાયદાઓ છે. જ્યારે ગર્ભવતી માતા પ્રકૃતિ સાથે જોડાય છે ત્યારે પ્રકૃતિની એ શાંતિ માત્ર એને જ નહીં પણ ગર્ભમાં વિકસતા જીવ સુધી પહોંચે છે. ટ્રી મેડિટેશન દ્વારા માતા પોતાની અંદર સ્થિરતા અનુભવે છે. ગર્ભમાં જેમ બાળક માતા પાસેથી પોષણ મેળવે છે એ જ વ્યવસ્થા પ્રકૃતિમાં પણ છે. વૃક્ષો માતા ધરતી પાસેથી પોષણ લઈ આપણા સુધી પહોંચાડે છે અને ગર્ભવતી માતા થકી એ પોષણ બાળક સુધી પહોંચે છે. આ રીતે માતા ધરતી અને માતા પ્રકૃતિની હૂંફ ગર્ભસ્થ શિશુ અને માતા બંને માટે એક આશીર્વાદ છે અને માતા અને બાળકને સુરક્ષાનો અનુભવ કરાવે છે.